નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 10 છે વર્તુળ, તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો આગળ તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે કે એક સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને શું કહેવાય? તો કે વર્તુળ એટલે કેન્દ્ર। એક ચોક્કસ બિંદુને આપણે શું કહીએ છીએ? તો કે કેન્દ્ર। કહીએ કે આ ચોક્કસ બિંદુથી તો કે નિશ્ચિત અંતરે બધી બાજુ આવેલા તો કે આ બિંદુઓના સમૂહને શું કહેવામાં આવે છે? તો કે વર્તુળ। હવે તો કે તમે વર્તુળ સંબંધિત જુદા જુદા પદો જેવા કે આપણે જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ ચાપ વગેરે જેવાનો પણ અભ્યાસ આપણે કરેલો જ છે ધોરણ 9માં। તો કે હવે જ્યારે સમતલના કોઈ વર્તુળ અને રેખા આપેલા હોય ત્યારે ઊભી થતી જુદી જુદી પરિસ્થિતિઓ જોઈ। કેન્દ્ર એટલે શું? તો કે આને કેન્દ્ર કહેવામાં આવે। વર્તુળથી તો કે નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહ। હવે ત્રિજ્યા એટલે શું? તો કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ ઉપરના કોઈ પણ બે બિંદુઓને જોડો તો આને આપણે શું કહેવાય? તો કે ત્રિજ્યા। વ્યાસ એટલે તો કે વર્તુળના બે બિંદુઓને જોડો અને શેમાંથી પસાર થાય? તો કે કેન્દ્રમાંથી, એને શું કહેવાય? વ્યાસ। એ પણ આપણને ખ્યાલ છે। અને જીવા તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડી દો એને જીવા કહેવાય। હવે જીવા એ જરૂરી નથી કેન્દ્રમાંથી પસાર થાય જ। જીવા અને વ્યાસ શું છે? તો કે વ્યાસ પણ એક જીવા જ છે પણ કેન્દ્રમાંથી પસાર થાય છે અને સૌથી મોટામાં મોટી જીવા છે એ શું છે? તો કે વ્યાસ। તમે જીવાને વ્યાસ કહીશ, વ્યાસ છે એને જીવા કહી શકો પણ જીવા છે એને વ્યાસ, દરેક જીવાને આપણે વ્યાસ કહી શકીએ નહીં। જો જે આ જીવા છે એ અને બી નામ આપ્યું છે, આને તો કે વ્યાસ ન કહી શકો। શું કામ? કારણ કે તે કેન્દ્રમાં પસાર નથી થતી। અને ત્રિજ્યા છે એ શું? તો કે વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય, એટલે ટૂંકમાં વ્યાસ 2 ગણું હોય ત્રિજ્યા કરતા, કારણ કે અડધું અને અડધું બે ભાગ જોઈન્ટ કરો તો વ્યાસ થાય ને, એવી રીતે। હવે અહીંયા આકૃતિ 10.1માં એમ કીધું કે હવે કોઈ એક વર્તુળ અને રેખા PQ નો વિચાર કરો। નીચેની આકૃતિમાં 3 શક્યતા આપેલી છે। પહેલું છે કે એકમાં રેખા PQ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ છે નહીં, એટલે કે આ રેખા PQ વર્તુળને કોઈ સામાન્ય બિંદુ એટલે વર્તુળને ક્યાંય અડતી કે સ્પર્શતી નથી। કિસ્સામાં રેખા PQ ને વર્તુળને છેદતી નથી એમ આપણે કહીશું ને, સ્પર્શે ને એટલે નથી છેદ। બીજામાં તો કે રેખા PQ અને વર્તુળને બે સામાન્ય બિંદુઓ A અને B છે, બેયને બે સામાન્ય બિંદુઓ ક્યાં છે? તો કે A અને B છે, જે વર્તુળને A ને B બિંદુમાં અહીંયા સ્પર્શે છે। તો આ વિકલ્પમાં PQ ને આપણે શું કહીએ? વર્તુળની છેદિકા કહીએ ને। કયા બિંદુમાં છેદે છે? તો કે A અને B બે ભિન્ન બિંદુમાં છેદે છે। ત્રીજા કિસ્સામાં જોઈએ તો કે રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય છે। જો જે અહીંયા કિનારીએથી સ્પર્શે એટલે એક જ બિંદુ બેમાં સામાન્ય છે, આ બિંદુએ જ વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે તો આને શું કહેવાય? તો કે વર્તુળનો સ્પર્શક, કે વિકલ્પમાં આવી રેખા હોય એને સ્પર્શક। સ્પર્શક છે એ વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે, છેદિકા છે તે બે ભિન્ન બિંદુમાં। છેદિકા છે એ વર્તુળને તો કે બે ભાગમાં વિભાજિત કરે, સ્પર્શક છે તે વિભાજિત કરતું નથી, માત્ર સ્પર્શે જ છે। આ સાઈડને શું કહેવાય? તો કે લઘુવૃત્ત ને આ સાઈડને ગુરુવૃત્ત, કારણ કે મોટો ભાગ છે આટલો। અહીંયા આમ તમે બે જીવા દોરી દો તો આ શું થઈ જાય? તો કે લઘુવૃત્તાંશ। આગળ જોયું કે વૃત્તખંડ અને વૃત્તાંશ વિશે, કે આને શું કહેવાય? તો કે વૃત્તાંશ આટલો ભાગ છે એ, અને લઘુ વૃત્તખંડ હોય તો લઘુ વૃત્તખંડ, મોટો ભાગ હોય તો ગુરુ વૃત્તખંડ। એમ કીધું કૂવામાંથી પાણી કાઢવા ઉપયોગમાં લેવાતી કૂવા પર લગાડેલી ગરગડી તમે કદાચ જોઈ હશે, કે અહીં જો ગરગડીની બંને બાજુઓમાં રહેલી દોરી, જો ગરગડી આ બે શું કહેવાય? તો કે સ્પર્શક તરીકે જ લઈ શકીએ ને, એ ગરગડીને માત્ર સ્પર્શે છે, આમ ગરગડીના બે ભાગ કરતી નથી, એવી રીતે। હવે છે વર્તુળનો સ્પર્શક, તો કે આપણે જોઈએ એમ વર્તુળનો સ્પર્શક છે તે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે।
હવે તમને પ્રવૃત્તિ આપી છે કે એક વર્તુળાકાર તાર લો અને સીધો તાર AB વર્તુળાકાર તારના બિંદુ P પર એવી રીતે લગાડો કે જેથી તેને સમતલમાં બિંદુ A ની આસપાસ ફેરવી શકાય. કે AB તાર લેવાનો છે કે આ AB લીધો છે એને તો કે બિંદુ P ની આસપાસ ઘડીક આમ ફેરવ્યો આમ ફેરવ્યો આપણે અલગ અલગ રીતે ફેરવી શકાય. આ પ્રણાલીને ટેબલ પર મૂકો અને સીધા તારની અલગ અલગ સ્થિતિ મેળવવા તાર AB ને બિંદુ P ની આસપાસ હળવેથી ફેરવો. કે P ની આસપાસ થોડીક વાર જો ફેરવો તો આ મૂળ સ્થિતિ, આ સાઈડ ફેરવવું, આ સાઈડ ફરવું, અલગ અલગ સ્થિતિ થાય છે. કે જુદી જુદી પરિસ્થિતિમાં આ તાર વર્તુળાકાર તારને P અને બીજા બિંદુઓ Q1 કે Q2 કે Q3 વગેરે બિંદુઓમાં છેદશે. કોઈ એક સ્થિતિમાં તમે જોશો કે તે વર્તુળને ફક્ત એક બિંદુ P માં છેદશે. આ દર્શાવે છે કે એક બિંદુમાં ફેરવતા જશો એવી સ્થિતિ આવશે માત્ર એક જ બિંદુમાં છેદશે. આમ તો એને શું કહેવાય તો કે સ્પર્શક કહેવાય. કે વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક અસ્તિત્વ ધરાવે છે. AB ને વધુ ફેરવતા આપણે જોશો કે આ બધી છેદિકા થઈ છે ને, આ એક સ્પર્શક દર્શાવે કે AB ની બીજી બધી સ્થિતિમાં તે વર્તુળને P અને બીજા બિંદુઓ જેમ કે R1 કે R2 કે R3 વગેરેમાં છેદશે. તેથી તમે જોશો કે વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક મળે. પછી આમ આખા પાછું કરશું તો શું થાય તો કે છેદિકા બની જાય. કે આમ વર્તુળ હોય ને આ દોરી આમ છે, આમ સીધી એક જ થશે. વળી પાછા આ દોરીને તમે આમ ફેરવશો તો આ ભાગ અંદરના ભાગમાં આમ થશે. તો હવે શું બની ગયું તો કે સ્પર્શક. એટલે એક બિંદુએ શું કીધું માત્ર એક જ સ્પર્શક મળે છે. પછી તમે આ સાઈડથી દોરો, આમથી દોરવા ચાહો તો બહાર નીકળી જાય. જ્યારે ઉપરની પ્રકૃતિ કરતી હોય ત્યારે તમે જોયું હશે કે જેમ સ્થિતિ AB એ સ્થિતિ A', B' તરફ પ્રસ્થાન કરે તેમ રેખા AB અને વર્તુળનું સામાન્ય બિંદુ Q1 ધીમે ધીમે સામાન્ય બિંદુ P ની નજીક અને નજીક આવે છે. છેવટે AB ની સ્થિતિ A', B' આ થઈ ગઈ. આ A', B' એ P માં સંપાતી થાય છે. એટલે કે P ને આમ સંપાતી થાય એટલે E બને છે આપણો સ્પર્શક. જો A', B' ને P ની નજીક જમણી તરફ ફેરવીએ તો શું થશે તો કે આ A', B' છે એને જમણી તરફ એટલે કે આ બાજુ આમ રોટેશન કરાવશું તો શું થશે તો કે એ પણ ધીમે ધીમે સ્પર્શક બનતું થશે ને એમ. તો કે જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ શું થાય કે એનો સ્પર્શક. અનુરૂપ જીવામાં શું હોય સંપાતી એટલે કે એની જીવા હોય એના ઉપર સંપાત થતી હોય એટલે કે એના ઉપર આમ ગોઠવાઈ જતી હોય સરખી જ હોય એમ. ત્યારે તો કે ઈ છે તે સ્પર્શક બને છે આમ તેમને ફેરવો ત્યારે. પ્રવૃત્તિ 2 છે કે કાગળના સમતલ પર એક વર્તુળ અને એક વર્તુળની છેદિકા PQ દોરો. આ વર્તુળ છે અને આ એની છેદિકા PQ આપણે દોરેલી છે. હવે એમ કીધું કે છેદિકાની બંને તરફ તેને સમાંતર રેખાઓ દોરો. આ બધી જો બે બાજુ આપણે સમાંતર જાજી બધી રેખાઓ દોરી. કે તમે જોઈ શકશો કે રેખા દ્વારા કપાતી જીવાની લંબાઈ કેવી થાય છે તો કે ધીમે ધીમે ઘટતી જાય. આ શું છે તો કે આ PQ છે બે સાઈડ કરશો તો શું છે તો કે આ માપ ધીમે ધીમે આમ નાનું નાનું થતું જશે બંને બાજુ. એટલે કે વર્તુળ અને રેખાના છેદ બિંદુ છે તે વધુ ને વધુ શું થાય નજીક. કે વર્તુળને આ રેખાના છેદ બિંદુ થાય ને આના માટે આ બિંદુ થાય, આ રેખા માટે આ છેદ બિંદુ, આના માટે આ છેદ બિંદુ. એટલે આ છેદ બિંદુ અને વર્તુળ એકબીજાને નજીક આવી જાય ને એક સ્થિતિ એવી આવશે કે સાવ નજીક એટલે એક જ હવે છેદ બિંદુ રહેશે. કે કોઈ એક વિકલ્પમાં તે લંબાઈ છેદિકાની એક બાજુએ કેવી બની જશે 0 અને કોઈ બીજા વિકલ્પમાં તે છેદિકાની બીજી બાજુએ 0 બની જાય છે. આકૃતિમાં જોઈ શકશો કે P', Q' ને P', Q'. એટલે આ શું હવે છેદિકામાંથી બની ગયું તો કે સ્પર્શક. કે વર્તુળની છેદિકાને સમાંતર સ્પર્શક
છે। આ માહિતી તમને એ જોવામાં પણ ઉપયોગી છે કે આપેલી છેદિકાને સમાંતર હોય તેવા 2 થી વધારે સ્પર્શક ન હોય। આ શું તો કે એ પણ જોવા મળે કે આપેલ છેદિકા હોય અને સમાંતર 2 થી વધુ સ્પર્શક ન હોય તો કે 1 અને 2 સમાંતર એટલે કે આ રેખાને સમાંતર તો 1 અને 2 થાય ને। જો બીજી રેખા હોય તો તમે આમ પણ દોરી શકો, પણ આપેલી છેદિકાને સમાંતર તો માત્ર 2 જ થાય। શું કામ? કારણ કે સ્પર્શક વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે, તો એક ડાબી ને એક જમણી બાજુએ 2 જ સ્પર્શકો તમે દોરી શકો આને સમાંતર હોય તેવા। કે તમે જોયું કે જ્યારે પ્રવૃત્તિ 1 કરતા 2 પર પ્રસ્તાવિત કરી છે કે અનુરૂપ જીવાના બંને અંત્ય બિંદુઓ સંપાતી હોય ત્યારે છેદિકા એ સ્પર્શક બને છે। આમ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે અને સ્પર્શક વર્તુળને તે બિંદુમાં સ્પર્શે છે તેમ કહેવાય। કે વર્તુળ અને સ્પર્શકનું સામાન્ય બિંદુ છે આ એને શું કહેવાય? તેનું સ્પર્શ બિંદુ છે એમ કહેવાય। હવે એમ કહ્યું કે હવે તમારી આસપાસ જુઓ, તમે સાયકલ કે લારી ફરતી જોઈ છે, તેના પૈડા જુઓ, પૈડાના બધા સળિયા તેની ત્રિજ્યાના સ્થાને છે। હવે તો કે પૈડું જમીન પર ફરે તેની સ્થિતિ ધ્યાન કરો એટલે શું થશે? તો કે આ સ્પર્શક થાય ને, કે કોઈ સ્પર્શક જોયો છે? ખરેખર તો પૈડું દર્શાવતા વર્તુળને સ્પર્શક હોય તેવી રેખા પર પૈડું ફરે છે। અહીં એ પણ નોંધો કે દરેક સ્થિતિમાં સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા જમીન પરના સ્પર્શક સાથે કાટખૂણો બનાવે। જો આ ત્રિજ્યા છે એ જમીન પરનો આ સ્પર્શક છે તેની સાથે શું બનાવે? કાટખૂણો લંબ થયું। અહીંયા પ્રમેય 10.1 છે એની સાબિતી છે, પણ આ વર્ષે સિલેબસમાં છે નહીં, નીકળી ગયું છે। હવે એમ કીધું કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો કે વર્તુળને સ્પર્શક તો કેટલા હોય? અસંખ્ય હોય। જો એમ પ્રશ્ન પૂછે કે વર્તુળને એક બિંદુએ કેટલા સ્પર્શક હોય તો 1 આવે, કેટલા હોય એમ કીધું એટલે શું આવે? આપણે અસંખ્ય। ખાલી જગ્યા છે કે સ્પર્શક વર્તુળને બિંદુ અથવા તો બિંદુઓમાં છેદે તો શું આવશે? તો કે બિંદુમાં, એક જ બિંદુમાં છેદે ને, છેદિકા 2 બિંદુઓમાં છેદે। વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? કે વર્તુળની છેદિકા। વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય, કેટલા હોય? તો કે 2। અહીંયા જોઈએ ને કે વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? 2, કોઈ પણ સાઈડ લઈ લ્યો। હવે એમ કીધું વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો કે સ્પર્શ બિંદુ। હવે આમાં દાખલો છે પાયથાગોરસનો પ્રમેય કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક, આ 5 સેમી ત્રિજ્યા અહીંયા દોરેલો સ્પર્શક, અહીં સ્પર્શ થઈ જાય, એક સ્પર્શક PQ એટલે આ P અને Q કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને કયા બિંદુએ? તો કે Q બિંદુએ છેદે, એટલે અહીંયા છેદે છે, અહીંયા Q નહીં આવે। આ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને કયા બિંદુએ? તો કે અહીંયા Q બિંદુએ છેદે, એટલે આ PQ સ્પર્શક। OQ બરાબર કેટલું આપેલું છે? 12 સેમી। તો PQ ની લંબાઈ છે એ તમારે શોધવાની છે। આવી રીતે આમ થાય ખૂણો કાટકોણ, કે આ કાટકોણ ત્રિકોણ અહીંયા બનશે। પાયથાગોરસનો પ્રમેય છે એ તમારે મૂકી દેવાનો, એટલે 13 સેમી જવાબ છે એ તમને કદાચ મળશે, કારણ કે OQ આપ્યું જ કેટલું? 12। ગણતરી કરીને દર્શાવી દેજો। હવે અહીંયા વર્તુળ આપેલું હોય ને રેખાને સમાંતર હોય તે 2 રેખાઓ દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક ને બીજી છેદિકા, 2 સમાંતર રેખા દોરી લેવાની, 1 અને 2 આવી રીતે, અને નામ તમારે આપી દેવાનું। હવે આગળના લેક્ચરમાં આપણે વધારે માહિતી મેળવશું। તો આજ માટે આટલું। સ્વાધ્યાય હોમવર્કમાં કરજો। જય હિન્દ, જય ભારત, અસ્તુ।